આજ તો હું છે ને જૂની યાદો તાજા કરતો હતો. વિમાનમાં પહેલી વાર બેઠા હતા નહીં તો ગાઈસ વહેલા વહેલા તો ગુડ્ડો એજન્સી માટે નાસ્તો બનાવે છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ગુડ મોર્નિંગ ગુડ્ડો. મને કીધું સ્કૂલમાં જવાનું હોય દાદા હેડે. હા હંગા સ્કૂલમાં કોઈ પાઈએ કુપા દીએ કોઈ ના જાય તો બીજું ના જાય. એક ના જાય તો બીજું ના જાય. બે અંગાથી છોકરા ચેલું શું નાસ્તા માટે નવા થેલા લાયા. બે બોટલ. આ તો પેલું પ્રમોશન કર્યું તે રેટ કેલો છે. તમે પકડો ખરા ખાલી વજન નું પૂછન કેમ છોકરાને તો અત્યારે 2 ચોપડો આલવાનો બીજું કોઈ ના. અમે ચોપડો ને ખાવા અને આ હંગાતી લઈને જશે. આ સ્કૂલ બેગ તો મૂકી. હા ગોડો ગોડો. આ તમાર ભાઈ ગોડા સંજયભાઈ એને યાર લઈને ચો જશે છોકરો. આ પપ્પા છે પપ્પા અંદર ક્લાસમાં મૂક્યા છે ને રે ખાલી. ચોકન મૂકશે ક્લાસમાં. એ ગોડા જેવું ના કરવાનું હોય. બેગમાં કીડીઓ વળગી હતી એટલે એમ તો ગુડ્ડો કેન્સી ટાટા. અને ગુડલાનો સેન્ડલ પહેરીને આવી છે ને એનો કબાટનો કે ગુડુ લે તારો પછી પેલા ટેબલ નેચેથી કાઢ્યો ખોલવા નહીં બેઠા સંજય આ હું ભરી આલીશ તે આઈ રે એવું કરે ખબર યા થેલી હોય ને થેલી નાકો એક નાકો હોય ભરાય ને કોઈ ભરાય પછી ટીચુક જઈએ અને ગુડ્ડો તો જેન્સી ગુડ્ડો તો ઠેલા લઈને જઈશું અને એ મોગા મોગા પાસ બસ તો વર્ષમાં એક જ વાર જોવા મળે કંપાસ હું તો આજ સુધી કંપાસ નહીં જોયો. કે મારે મમરા લાયેલા વગાડતા ના મમરામાં તેલ આપણે છે ને આપણે 6 મહિને એક જ પેન્સિલ આવતી. આમાં પાડે મને 2 રૂપિયા વાપરવા આલી તે પાયલી નું નહીં આવતું તે આટલું બધું ખાવા લઈએ અને ચંગા મંગા પહેલા તો પાયલી નું આ વસ્તુ રૂપિયા 4 વસ્તુ તો લઈએ જ. પેલા રસગુલ્લા હતા કે નાના એવું લેતો અમે તો યાર ચંગા મંગા લઈ જાય પછી ચંગા મંગા ખાઈ એનો પોણીનો પાપા પેલી ચમચી હું કરવા મૂકી એ પેલી ચમચી લઈ લેજે. જેન્સી તાવ આવે તો લઈ લે. હજી તો વાર છે સ્કૂલ ડ્રેસ ની ગુલ ડ્રેસ ની. એ તો સારા તો રેગ્યુલર ચાલુ થવા દે. પેલા ચોપડી મોકલી ભણી લે છે. મને છે ઇંગ્લિશ આવડે છે. ગુજરાતીમાં લખેલું છે અરે હિન્દીમાં લખેલું છે એ તો ખબર પડશે કે હિન્દી નહીં લખેલું. આ પેચી નહીં આવવાનું પૃથ્વી આબાન નહીં પપ્પા ઉભા રહો. પૃથ્વીને આબાન છે હા પૃથ્વીને એ રમો આવત જવા દેતા. તો ગાઈસ હવાન વહેલા વહેલા છોકરો માટે નાસ્તો બનાવેલો. આ ચા પી જઈ જો અજબ્યા હા આ એ ચા પી છે એમ જોજો ઈનું રિયો રીરામ તાજી બાબા બોલાવી આજે અક્ષય ચકા દીધો ચા પવરાય તો એક પી જઈ ના મમ્મી કે બાબુ કરતી હતી ને મેં ચા પાઈ દીધો દૂધ પીતા જોર આવે એ જો મોટી ચા વાળો એ તો મોટી થઈ પીશે ઓય ના પીવે કોઈ યસ યુ હા કચી તારો પગ ખાય તારો ખાઈ જા આખી રાત ને હમણાં જાગીએ બોલો તો અતિ ઊંઘી ના આવી દાદી તો હારું ગા ઊંઘી ના કે જો ઊંઘવા દે છે પાણી પાવું કાલે રોજે એ પણ મેં કીધું તો અત્યારે ખીચડી નાખી ખવરાય પઈ નહીં ખાય જેમ પાર્વતી બધી ખબર પડે બધી ખબર પડે ગુડલું બધું નહીં ખાતો એ તો ગુડ્ડો તો બધું ખાય. બોલના પહેલાથી મેં સ્ટાર્ટ કરી દીધું બધું મગ એને બધું બાફેલું વસ્તુ મેં એને ખવરાઈ વોશિંગ મશીનમાં શર્ટ ફાડી નાખ્યા. ના તો વોશિંગ બટન મશીન તો ના ફાટે છે. બટન કાપવા જાવ ઉંદરી. વોશિંગ મશીનમાં જો બીજા ના જ મને તો વાતો એવી કરું છું સારું જે બીજો ભરેવા આટલો બીજો ભરેવા મને હાલ ચલે ગીરે વધારે આવી હોય તો ચોકલેટ કેમ તમે પેટ તો ખાઈને અને તાણા શું છે શિરપાનું ના મારે અલગ છે મેન વસ્તુ આમાં કંઈ નહીં. કઈ તમારે રાઈડ એટલે રાઈસ એટલે ઓબલીનો વાળો ભાત અને કાણીનો મસાલો. પ્રોસેસ કેટલી છે એમ કે છે મને હા પહેલાં મસાલો બનાવવો જ પડશે ફરજિયાત. આપણે જે પ્રમાણે શોર્ટ લીધા ને એ ખાલી તું જોઈ લેજે આ રીતે શોર્ટ પહેલો હા લઈએ તો તું એ ચોપડી વાંચી લેજે તો આપણે નહીં વાંચવાનું એટલે આટલામાં સાચા છે કે મને શું ખબર હવે એ રેસીપીને મને નહીં કહેવાનું તું ચોપડી વાંચવાનું ના પાડું છું તો હું કરવા રહી છું તો ગાઈઝ આજ તો અમારે શૂટ છે ફાઇનલ આજ તો કરી જ દેવું છે હાલી જ દેવું છે
અને આ ફાફડા કઈ રીતે યુઝ કરવાનો આનું શું કરવાનું છે આમાં મુખવા જેવું છે ના તો હા પાપડ ના પાડીશું અને પ્લેન પાપડ જ જોવું અને પપ્પડ કયું અપલમ એ રીત જોવું અપલમ પપલમ આ રે કટકા કરી દેવાના ને એના બરાબર એક ડીશમાં રાખવાનું પછી ચમચી નાખશું તો ગાઈસ સંજય અત્યારે તૈયાર બધી તૈયારીઓ કરો છો તો ગાઈસ મિત્તલને આવ્યો સાસ તો મમ્મીને કાલ લેવા જતો હતો બે હશે તો મિત્તલને અને આ બાદ બનવશે મહેમાન માટે ચા એક બાજુ શાક એક બાજુ ચા બોડી બે હાથ તારા કોમ થઈ છે બે પગ કર્યા છે બે ચાર હાથ કહું બે પગ અલગ આવે હા તો બે ચાર હાથ કીધા એવું હા તે ચાર હાથ કર્યા એવું નહીં બે પગના બે હાથ કર્યા હા તો ગાઈસ અહીંયા આજ તો બનો છે રેગણો બટાકો ઊંઘી જઈશ ઊંઘાડ દે મમ્મી હા પીણું ઊંઘાડ દે તે હોમમાં તો ગાઈસ અહીંયા અમે આમ શૂટ ચાલુ કરીએ છીએ ચલો પેલા જેમ જોણે પિક્ચરનું શૂટિંગ કરતા હોય આ પિક્ચરનું શૂટિંગ જેવું જ છે એ નાથી પણ હાર્ડ હા તો ગાઈસ આ છે ને અમારું સેટઅપ છે ઓફ છે મોડર્ન પણ આપણે બનાવવાનું છે સાઉથ ઇન્ડિયન જો એટલે અમે બ્રાસનો ઉપયોગ કરશું અને પારાપાણી અનેક ખૂતવામાં ટીકશું કે પેલું રાખવું પેલું પથ્થરવાળું જોતું હોય તો પથ્થરવાળું થોડું આવડું મોટું હશે એ લેતાય કોઈ અહીંયા ચોક મૂકી દઈએ અહીંયા બાજુમાં હું પકડું હા બોલો હજી સાઉથ ઇન્ડિયન બનાવતા આવ્યું બીજો સામાન કોઈ ટીકવા બીકવાનું હોય ને તો ઓમાં ટીક જેવામાં પેલું એ કરી મરચું બરચું વાટવાનું હોય તો તમે હુકા મસાલા હેકી અને ટૂંકવાના વાટકી નહીં તપેલી છે અરે વાટકી છે આવું બધું રાખ સાઉથનું આજ નહીં જરૂર આવું રાક્ષસના જે હથિયાર હોય ને આવો ભાઈ સંભોળી આવે કે તો ખબડું છું તાનો જેમ મારા જે પ્રોબ્લેમ છે તો મને તારાથી પ્રોબ્લેમ તો ગાઈઝ અહીંયા બનાવશે બોળી રોટલી અને પેલા બનાવશે શાક રેગણો બટાકો હા તે આવશે આપણે બોર જ નહીં કૂવો છે કૂવો છે કૂવો પા હું હમણાં વિડીયો ઉતારી બસ જઈએ વિડીયો ઉતારી પછી જવું એ નહીં આ રહ્યો વિડીયો મેં નહીં ચાલુ તૈયારીઓ થઈ જાય ખાલી ચાલુ જ કરવાનું હા એ હું વિલોગ ઉતારવા આટલો આવ્યો ઓકે લે હું જતો રહ્યો ટેકલાનો ઓર્ડર ફાટ્યો કોમ કરવાનો ના એ નહીં પેલી હાલ લાગશે ચલો ગાઈસ તો વિડીયો ઉતાર દઈએ ફટાફટ ચાલો અલ્યા ભણી ગુડ્ડુ તો ઊંઘી જઈ શકું હા બતા તો આ ટિફિનના ડબ્બા લઈ જશો હા બધું તો હું સંજુ કોડો શિલ્પા જેવું કરો અહીંથી લાવ પાડ કે ને ઉપર આપણે ચોપડી નામ કરવાનું કાલ તો માર કરવાનું તય પર દેજો કાલ ખાલી ચોપડી નહીં ગુડ્ડુ હું પણ આવ્યું તાજા કશું નહીં બનાવતો હા બીજો ટીચરે પણ આવી તાજા શું ભણાવવા આવ્યો તો તે આ તો બીજો ટીચર ભલે આવતો હોય પણ આપણે કાલ તો સ્કૂલમાં છે છોકરા સાહેબ હા તો છોકરાને ભણાવો અમારે તો વટા ફેર માથા ફરતા એ અબીસીડી બનાવતા જોઈએ અબીસીડી બનાવવાની છે હેડક લે શું કર્યું હું ભાત બનાવ્યા છે વિડીયો શૂટ માટે એટલે મારે 4 રેસીપી વિડીયો બનાવે પણ વધારે ખાઈ જાવ પણ હા બનાવવા દો કારણ કે એ તો 2-3 વાર પીએ તો કેટલા પડ્યા છે કોયા લે લેમન રાઈસ બનાવવાનું છે કે તમારી સબ રાઈસ એ બનાવવાના એટલે ખાધા બનાવવાના કેટલા પેલા એ થશે હા મારા છૂટા જવું છે ખીચડી નહીં જોઈતી પેલા ભાત છોકરાને ખવડાવી દીધા વિડિયો બનાવવાનું થોડાય નહીં ના મારો વિડીયો હજી ના બનો ત્યાં હોય છે એમ તો આખો પેકેટ પડી પેકેટ શું કરવા લાયા છીએ
હા હા હો પડે પણ અમારે ગમે ત્યારે ગમે તેટલા જરૂર પડે આટલા જોઈશે હા બગડું તો આટલા જોઈશે પહેલી વાર બગડું તો બીજી વાર કરવા પડે બીજી વાર બગડું ત્રીજી વાર એક દો પડે બની વા એ તો બની એવા બનાવશો તાણું ફરીથી બેસશો બનાવવા અમે બની આવશું ફરીથી તમારે દેવું પડશે તો એવું બન્યા લો આગળ જોઈ માગ્યા કોઈ આ જોયા એકદમ માગ્યા 1000 ના નહીં 1300 રૂપિયાના ભાત છે 5 કિલોના 1300 રૂપિયા 250 રૂપિયાના ભાત થયા ના એક બનાવી બસ ખો આટલું બની જાય થઈ જાય કે ઓકે ડન નહીં ચલો ગાઈઝ અમારે તો ખાવાનું ઠેકાણું પડશે નહીં અહીંયા તો મમ્મીને બધો ખાવા બે પપ્પા મમ્મીને અને અમે થોડું શૂટ કરી દઈએ તો ગાઈઝ 1 કલાકથી અહીંયા વેઇટ કરું છું ને રોજ ખાવા બેસ્યો છું એટલે ચમ ખાવા બેસ્યો મારો તું તો કહેતો નહીં તું ડોઈ મેડમ આ ડિસ્કસ કરવા દે ભાઈ કોણ ડિસ્કસ કરવા કશું કોઈ ડિસ્કસ નતો કરતો વિડીયો શૂટ ચાલુ કરવાનું છે ને પેલા ખાવા બેસી ગયો ના નહીં વાગી એમાં હું વાગો હું હાલું બરો હું આમ થોડું ખાઈ લઉં તાન તું તો ખાઈ લીધું મારે નહીં ખાવાનું ખાવું જ પડશે કમ થોડું ભૂખી રહેવાનું તો ગાઈઝ મેં ખાવાનું ખાઈ લીધું આ મુસાનો શિલ્પા તારો અવાજ ના આપવો જો હા ના આ તારે અવાજ ના કરશો પૂનમ તારો અવાજ ને શિલ્પા તારો અવાજ બેનો ના આપવો જો તારો ના આપવો જો આનો આ ટીવી બંધ કરો બારી બંધ કરી દે અરે કરું છું પણ જો પેલી બાજુ હેડો અવાજ તો આવશે જ કે આવું ના ચાલે કેમ છું હર કી તમને હોજલી આ શું કર્યું આ શું કર્યું એવું કરવાનું અલે વાંડા મોકલ તું કુવા પર મોકલ કુવા પર મોકલ આવાજ તો આવશે શું કરવાનું અવાજ આવે તાણ જલ્દી ખાઈ કુવા પર જતો 10 કલાક માટે લઈને જતો રહો મમ્મી શૂટિંગ ચાલુ કરવું છે પણ કોઈ ઠેકાણો પડતો નહીં અવાજ બવાજ એવો આવે છે ટીકલો છે ટીકલો અંદર એનો કે વાળી છત્રી લઈને કીધું તે તો બેસી ગયો ત્યાં જાય અરે આજ પંખો ચાલુ જ છે હજી તો હા એ તો સંજય ભાઈ રહી જતા હતા હાલ પંખો કર્યો હાલ જ કર્યો તે તય અવાજ કરો બરી અહીં જતો કંટાળીને માણસ ના પણ આરે ના બીજા રૂમમાં હોય એવું કશું ના હોય 2 કલાકે થાય અમે મનીમાં હોજ પડી મમ્મી ટીકલામ બોલાવજે હોય કોમ છે નહીં ચો બેસી ગયો છું સંજય રિહાઈને આવ્યો તો પણ આવી ગયો પાછું તું નહીં આવ્યો સંજય રિહાઈ જરો શેડ ટીકલો આવી ગયો શું કરવા પણ કોમ કોણ કરશે ના આવો હમણાં આમ હેડ કોણ તો 2 જણા હા તમારે 2 જણો હમણાં આમ હેડ જો હું કશું કરું ના તો હમણાં હોજ પડે છત્રી લેતા જા તાણ હવારોનો ભેગા કરું છું તો ગાઈઝ અમારે તો શૂટ કરતા કરતા ઘણો ટાઈમ થઈ ગયો છે અને હજી ચાલુ છે ચે હેડ્યો પપ્પાને મેકવા ચે બસ સ્ટેન્ડ હા ગેસ લે આવે જન્સી ભેંસ લેવા તારે જવું છે તો ગાઈઝ પપ્પાને તો આજ તો મુહૂર્ત આવ્યું છે ભેંસ લેવાનું ભેંસ લેવા જઈશું તમે પૈસા તો હાલવા પડશે કે ભેંસ લેવા જઈશું તે કેટલાની સર ગાય જાત તો નવું મહેમાન આવે છે આજ આવશે કાલ આવશે ના કાલ લાવજો ના કાલે વાર ની હાલ અલે હું બાર બાર કશું ના હું મારે દૂધ ખાવાની તો ઈચ્છા છે પણ ભેંસ લાવવાની ઈચ્છા નહીં મારે તો ગાઈસ પપ્પા તો હેડે ટીકોન 2 તો ગાઈસ હજી તો અમારે કોમ પત્યું નહીં લગભગ 3:30 વાગ્યા હા કાજુ ચાલશે ચાલે એવું હોય તો ખાલે થોડું એક જ બતાવવાનું છે એ તો ગાઈસ ફાઇનલી પતી ગયું કંટાળી ગયું હું આજે બીજો ગ્રાઉન્ડ છે પહેલા તો જતો રે બચ્ચો કરીને આ બીજો બચ્ચો આવ્યો તો ગાઈસ તો કંટાળી ગયા હું આ રિજેક્ટ ના થાય સારું છે આપણે 7 વાગે લઈને ગયા હતા તો ચલો આજે સુધી ટાઈમ એટલે કહું છું આ તો બધા કી ઇઝી છે 4:30 થયા કમ્પ્લીટ બે કમાન નહીં આ બહુ હાર્ડ વર્ક બહુ હાર્ડવર્ક એટલે બધું હોપડવું કેટલું પડે હવે બન્યો પત્યું પાર આવ્યો વ્યૂ આમ રિજેક્ટ ના થાય તાણું કે ને કાલ પાછો બનાવવો પડશે થઈ ગયો તી શિલ્પા નાસ્તો તો શું જલસા શું અમુક નાસ્તો કર્યો કાલે ખાલે જલસા નહીં પડું
કાલે ભેંસનો ચાર ને બાર બધું લેવા જવાનું એટલે આજે આમાં બેસ હા હેડો મમ્મી આપણે જઈએ ખેતરમાં હા ચાલ મચે ઉતાર દેસી તે નીકળે જી સદી જા પેલા બે જણ તાકે જો તો નહીં પાવી વાળતો એટલો ઓછો કે પેલા બે જણ પીએ શું કરે ગુડ્ડુ અલે હોમવર્ક કરું હો તે મમ્મી ભેંસ વેચાઈ જાય પપ્પા લેવા જાય કે નથી ઘરમાં કોઈને બાધા નહીં રાખી ફેસ ના આવે નહીં કેટલા બાધા નહીં રાખી શિલ્પા બિલપાઈ શિલ્પા કે આવે રાત્રે તો કેવું ચાલ લેવા જવું વેચી દીધી વેચાઈ પોતે તમે ધારમાં દે એટલે બીજા તો બધા કેટલા પણ આપણને હાઈટ સોડી લઈ જતી બધા આવી પોસેટમાં દે કાલે કીધું આ મેકલો દારાક મેક ફોટો તો મેકલો કીધું અમે ગમવા જતા દારાક જોવા માટે જ જતો હતા તે મતાન મોડ્યું અને પછી લાગવાનું એ ગાડી ઉભી રાખી તો તો કઈ છે મારે તો ભેંસ લાવવાની હતી ભેંસ વેચાઈ છે આમ શું કરવા આમ લાગતું જ નહીં ભેંસ આવે આ છોકરા મસલા જાણે તો કશું નહીં મારે તો લાવવી જ નથી મારે તો ત્યાં લાવવી જ છે લાગણી કરતો તો કશું અઠવાડિયા 10 દાડામાં દૂધ સાદું થઈ જાય કેટલા જણા 10 દાડા છે દહમો ઉતરીને હેડ્યા હતા ચલો નસીબમાં નતું કામ કરવાનું આમ બીજી ભેંસ ઉઠતી પછી જમવા દઉં તે ખાવું દઉં ખાધું જેમ થાકું છું ના જો તો જો બહાર જવાના તું બાર તો નથી જવાનું તાર બસ એટલે એમ ફોન કરી કહી દીધું હતું એ તો કરવો પડે કે એ જમવાનું નહીં મોંઘું લેવા દેવા એમાં જમવાનું નહીં મોંઘું લેવા દેવા જમવામાં નહીં પણ બધું વાત કરવામાં છો વાત કરી કોઈ વાત નથી ભેંસ જતી રહીને કોઈને બાધામાં નહીં શકું હા આવલે મોની પડાની વાત આ તો દુઃખ આવે એટલે રાખવી પડે કે સાલ લેવા નહીં જવું પડે સાલ લેવા કોણ જશે સાલ લેવા હા કને કને એ વારી સંજય વારી છે લે છોકરો ભણાવવાનો છું તે જેમ બેસતો નહીં તે બેસતો હોય તો શિલ્પા ચાલ લેશે ને સંજય ઉપાડવા જશે ભેંસ લાવીએ તો ચાલ લેજે ને સંજય ઉપાડવા આવશે શું કરવા એ રોઈ કે છે હું કરવાનો પૂનમ ના પાડો છે પાર્વતી ના પાડો છે ટીકલા તું પપ્પા તો તાર પાસે આવશું કે તારે રહીને આવશે અમારે તો હજુ તો રોડ પડતા હા અલે અહીંયા છે ખાવા પીવાનું બનાવશે કે નહીં ના ના શું બનાવશો વઘારેલી ખીચડી ચટણી ના વઘારેલું ઘંટી બંધ થઈ જાય કેમ કશું થયું નહીં એમના એમ બહાર ત્યાં કરતું લાગે છે આ તો કઈ થોડી એક્સરસાઇઝ કરીને આવી ગયો શું બનાવશો ખીચડી વઘારેલી ખીચડી ચટણી મકાઈના રોટલા તો કઈ મમ્મીને તો એ બી શું શિલ્પા બનાવે છે બાજુ મકાઈના રોટલા સંજોડ પોણી હા ખેતીવાડી કરો રોટલા બની ગયા હા બની જાય આવે તવી ઉતારવી ખાલી હા તવી જ તો ઉતારવાની ઉતાર દે હું શું કરવા બેસી રહી છું આવા બનાવો હવે મૂકી છે આવું બન્યું છે અને પૂનમ કે થઈ ગયું સિલાઈ મારું આવડે છે સિલાઈ મારતો આવડે સિલાઈ મારતો હડો ખાવાનું થઈ ગયું શિલ્પા એ તો અમે તૈયાર કરી અમને ખબર જ છે હા એલા હેડો એમ તો ગાઈસ ખાવાનું થઈ ગયું છે આજ તો છે ને મરચું છે અને ખીચડી છે આમાં મરચું ખીચડી બાજરી રોટલા મકાઈ રોટલો એના રોટલા અને રોટલો છે ને તો ગાઈસ ચલો ફટાફટ ખાઈ લઈએ તો આજ તો પપ્પા તો જ્યાં છે મમાન ઘેર ભેંસ લેવા ગયા હતા પણ ભેંસ લીધા આવતા ને પાછા આપવાના છે શિલ્પા તો ચાલ લેવા જવાની કહેતી હતી બે એક થાળી ખાતો આમ રહી મેં જોયા નહીં તમને બે જણા એક થાળી ખાતો નવા નવી જોઈએ તો નવા નવી તમે લગભગ કામ રહી જોયા એક થાળી ખાતો નહીં આમ રಹುજી આમ નહીં ખાતો
શિલ્પાન ટીકલો બે એક થાળી નહીં. 9 દાડા એવું જ હોય. તો ગાઈઝ આજ તો અહીંયા બધો પિક્ચર જોવા બે વાઈફાઈ આવી છે ડાયનાસોરનો. તો ગાઈઝ ચલો તાણ ઊંઘી છે આજ તો મમ્મી પપ્પા શું નહીં ભેંસ આવી ના શિખર કને બાધા રાખી હતી. અમે એવું લે બાધા રાખી. હા ભેંસ ના આપવાની. છોકરી બાધા ના રાખી દે કે છોકરી રાખી. કઈ જવાનું તું આપણા દૂધ આપવાનો હતો નહીં શિલ્પા? ખાવાનું